ગુજરાતમાં ગુનેગારો બેખોફ બની ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ અમે નથી કહેતા, પરંતુ પોલીસના જ આંકડાઓ કહી રહ્યા છે. ગુજરાતની અંદર 90 દિવસની અંદર એક બે નહીં પરંતુ 18 ઘટના એવી બની છે કે જેમાં ગુનેગારો દ્વારા પોલીસ પર એસોલ્ટ કરવામાં આવ્યો છે. જો કે સામે પક્ષે પોલીસે પણ કાયદાનો પાઠ ભણાવવા માટે ગુનેગારોના પગમાં ગોળી મારી દીધી છે. ગઈકાલે એસએમસીની ટીમ રાજસ્થાનના ડુંગરપુરમાં ગુજસી ટોકના એક આરોપીને પકડવા માટે ગઈ હતી, પરંતુ ત્યાં આગળ આરોપીની બર્થડે હતી અને 400 થી 500 જેટલા માણસો હતા, જેના કારણે પોલીસને ગુનેગારો દ્વારા ઘેરી લેવામાં આવી હતી અને પોલીસ અને ગુનેગારો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે પોલીસે પરત ફરવું પડ્યું છે. આ અંગે જો કે એસએમસીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો પણ તેમનો સંપર્ક થયો નથી. અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે અમે ગયા હતા ત્યાં આગળ તપાસ કરવા માટે, આરોપીને પકડવા ગયા હતા, એ વાતને પણ સમર્થન આપ્યું છે, પણ અમારે ઘર્ષણ થયું નથી. અગાઉ પણ આસામમાં એક ઘટના બની હતી, જેની અંદર એક ગુનેગાર દ્વારા એસએમસીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે વખતે પણ એસએમસીની ટીમે આરોપીને પગમાં ગોળી મારીને તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. તો શું ગુજરાત પોલીસનું આ મોડેલ છે? આ રીતે જ કાયદો અને વ્યવસ્થા જળવાશે?